કાલિંદીની સાથે ભગવાનને વિવાહ કર્યા. જે ચાર આ જે પત્નીઓ થઈ એમાંથી સૌથી પહેલી પત્ની રુક્ષ્મણીના ઘરે અનેક પુત્રોનો જન્મ થયો છે. રુક્ષ્મણીના ઘરે પ્રદ્યુમ્ન, ચારુદેવ, સુદેષ્ણ, ચારુદેહ, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચારુ, ચંદ્રચારુ, વિચારુ અને ચારુ આવા બાળકોના જન્મ થયા. જાંબુવતી નામની કન્યા દ્વારા ભગવાને સાંબ, સુમિત્ર, પુરુજિત, શત્રજિત, સહસ્ત્રજિત, કાંચ્ય, ચિત્રકેતુ, વસુમાન, દ્રવિડ અને કેતુ આટલા બાળકોનો જન્મ થયો. સત્યભામા નામની જે પત્ની હતી એના દ્વારા ભાનુ, સુભાનુ, સ્વરભાનુ, પ્રભાનુ, ચંદ્રભાનુ, બૃહદભાનુ, અતિભાનુ અને પ્રતિભાનુ આવા બાળકોના જન્મ થયા. કાલિંદી નામની કન્યા દ્વારા શ્રુત, કવિ, વૃષ, વીર, સુબાહુ, ભદ્ર, શાંતિ, દર્શ, પૂર્ણમાસ અને સોમક નામના બાળકોનો જન્મ થયો. હવે ધીરે ધીરે ભગવાનનો આ યદુવંશ, યાદવોનો વંશ આગળ વધે છે. ત્યાર પછી ભગવાનને એકવાર ઉજ્જૈની નગરી તરફ જવાની ઈચ્છા થઈ અને ભગવાન યાત્રાએ નીકળ્યા. ઉજ્જૈન નગરી તરફ જતા હતા. ઉજ્જૈન નગરીમાં ઉજ્જૈન દેશના રાજા અવંતી નગરીના અવંતી રાજ, એ અવંતી નગરીના એ રાજાના ત્યાં સ્વયંવરનું આયોજન. એટલે હવે મહેમાન આવ્યા હોય તો સ્વયંવરમાં તો બોલાવવા પડે. ખબર પડી કે દ્વારકાના નરેશ, દ્વારકાધીશ આપણા નગરની આજુબાજુમાં આવ્યા છે. એટલે ઉજ્જૈન નગરીના રાજાએ એક પત્ર મોકલ્યો ભગવાન માટે નારદજી દ્વારા. નારદજી ગયા, ભગવાને પત્ર આપ્યો. ભગવાન આ આમંત્રણ પત્રિકા આવી છે, ઉજ્જૈન નગરીના રાજાની દીકરીનો સ્વયંવર છે, તમારે ત્યાં આવવાનું છે અતિથિ બનીને. ભગવાન કે ભલે. બોલાયા હતા 5 વાગે અને પ્રભુ પહોંચ્યા 6 વાગે. બોલો જય શ્રી કૃષ્ણ. કલાક મોડા. આ બાજુ સ્વયંવર શરૂ થઈ ગયો છે. રાજાની દીકરી, એનું નામ છે મિત્રવિંદા, હાથમાં માળા લઈ અને અલગ અલગ રાજાઓને જોવે છે. સ્વયંવર છે, જે રાજા ગમે એના ગળામાં માળા પધરાવવાની છે. ફરતા ફરતા બધા રાજાઓ લાઈનમાં બેઠા છે. મિત્રવિંદાએ પહેલા રાજાને જોયું, ન ગમ્યા. બીજાને જોયું, ન ગમ્યા. ત્રીજાને જોયું, ન ગમ્યા. આમ કરતા કરતા એક ચક્કર માર્યું, એકે રાજા ના ગમ્યા. બીજું ચક્કર માર્યું, આમાં એકે ન ગમ્યા. અને ત્રીજું ચક્કર અડધું થયું, આમાં કલાક વીતી ગયો અને 1 કલાક મોડા દ્વારકાધીશ ભગવાનની એન્ટ્રી થઈ. અને એવું અદભુત સૌંદર્ય, પરમાત્માનું પીળું પિતાંબર, અદભુત સુવર્ણ અલંકાર દ્વારકાધીશે ધારણ કર્યા છે. અને સુંદર, એટલો સુંદર ભગવાનનો અદભુત મુકુટ, અને એમાં મોર પીછ, અને કૃષ્ણનો ચહેરો તો અતિ ચમકતો ચહેરો. કેટલું તેજ કૃષ્ણ! અને આ તો યાર કૃષ્ણ છે, એનાથી સુંદર કોણ હોઈ શકે?